મનીષા, હું આવી ગયો છું. હા, તમે હાથ પગ ધોઈ નાખો, તમારા માટે ચા બનાવી દઉં. હા, કાંઈ વાંધો નહીં, હું હાથ પગ ધોઈ આવું. આ સામાન તે મગાવ્યો તો ઈ. ચા મંગાવી હતી તો લાવ્યા જ નહીં. કેમ, શું થયું? આવી રીતના બેઠા છો? કાંઈ નહીં. વાહ, બોલ, શું કામ હતું તારે? આ સામાનમાં ચા નો નીકળી. અરે કદાચ ભૂલાઈ ગઈ છે. હવે કે કામ કરું, કાલ લેતો આવીશ. હા, વાંધો નહીં, કાલ લેતા આવજો, આજે તો થઈ જશે. હા હા, ના ના, કાલે તો ભૂલ્યા વગર લેતો આવીશ. શું થયું છે? કાંઈ નહીં. સાચે સાચું મને કહો, શું થયું છે? ના ના, કાંઈ નથી થયું. મારી આગળ ખોટું ન બોલો, મને ખબર જ છે કાંઈક તો તમને થયું જ છે. સાચે સાચું કહો કે શું તમારા મનમાં ચાલે છે. અરે શું કરું, મને તો એ જ નથી ખબર પડતી કે આ મોંઘવારી એટલી બધી વધતી જાય છે ને કે મારી જે સેલરી છે ને એમાંથી ઘરનું કાંઈ પૂરું થતું જ નથી. અને ઘરનો ખર્ચો પૂરો કરવા માટે એટલી કંજૂસી કરું છું, એટલી બચત કરું છું ને છતાંય તો એમ થાય છે કે હજી થોડોક કાંઈક પગાર વધારે હોત ને તો કંઈક વ્યવસ્થિત રીતે ઘર ચલાવી શકે. બાકી તો આમાંય તે થોડું ઘણું બાકી રહી જાય છે મહિનાના અંતે ને પછી એમાંથી એવું કરવું પડે છે કે હવે જે કાંઈ બાકી છે એ આવતા મહિનાનો પગાર આવે ત્યારે લેશું. હા, તમારી વાત તો સાચી છે. આટલી બધી મોંઘવારી છે ને કે તમે એકલા કમાવો ને તો ન ચાલે. હા, એટલે જ ને. અને મને એમ હતું કે હજી કંઈક આપણે બીજી રીતે ઇન્કમ કરી શકીએ ને તો એના માટે થઈને મેં થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. હવે એમાંથી નફો મળવાને બદલે તો જે હતું ને એ વયું ગયું. અરે વાંધો નહીં, તમે કોઈ ચિંતા ન કરો, આપણે કાંઈક ને કાંઈક તો રસ્તો ગોતી જ લેશું. હા, પણ હવે શું કરું, બધી મારી જ ભૂલ છે. મને હવે પસ્તાવો થાય છે કે મેં સાચા સમયે ભણવાના સમયે સરખું ભણી લીધું હોત ને તો ક્યાંક આ નાની મોટી કંપનીમાં અત્યારે હું જોબય કરતો હોત અને સારો એવો પગાર પણ હોત અત્યારે કરતા. અરે તમે શું કામ ને ચિંતા કરો છો? કઈ એટલી મોટી વાત નથી કે તમે એટલી બધી ચિંતા કરો છો. એક કામ કરું, હું જોબ કરવા લાગુ, પછી આપણા બેના પગારમાંથી તો આ ઘર આસાનીથી આપણે ચલાવી શકશું. અરે ના ના, એમ તું શું કામ જોબ કરે? એવું કઈ થોડું સારું લાગશે કે હું કામ કરું છું, પતિ હોવા છતાંય તે પત્ની જોબ કરે ને કામ કરે અને તારે પાછું કામય વધી જશે ને, ઘર સંભાળવાનું, જોબનું બધું કરવાનું. એવું થોડી ના હોય. એવી કઈ બુકમાં લખ્યું છે કે ઘર ચલાવવા માટે ખાલી પતિ જ તે કામ કરે, પત્ની ન કરે? પતિનું ઘર છે તો ઈ ઘર ચલાવવા માટે મહેનત કરે છે, તો પત્નીનું ઘર છે તો ઈ તે ઘર ચલાવવા માટે મહેનત ન કરી શકે? અરે પણ કાંઈ નહીં. અત્યાર સુધી તમે ઘર ચલાવવા માટે મહેનત કરતા હતા તો હવે એમાં હું તમારો સાથ આપીશ ને આપણે બેય મળીને ઘર ચલાવશું. થેન્ક યુ મને સમજવા માટે અને આ મુશ્કેલીમાં સાથે ઊભા રહેવા માટે. નહીતર તો કોઈ બીજું હોય તો કદાચ એ છોડીને પણ જતા રહે, અથવા તો એના ખર્ચા પણ એટલા બધા હોય કે ઘર સંભાળવું તો ઠીક પણ એની ડિમાન્ડ પૂરી કરવામાં પણ કદાચ પગાર જતો રહે. પણ એના બદલે તો તું બચત કરીને સાથે સાથે કમાવા માટે તૈયાર થઈ અને આપણે બંને સાથે મળીને ઘર ચલાવશું. અરે પતિ પત્ની તો સાયકલના બે પૈડા જેવા કહેવાય, હંમેશા સાથે રહે અને એકબીજાનો સહારો બનીને જ રહે.